અમદાવાદ શહેરમાં દોડી રહેલી બીઆરટીએસ બસોમાં અવારનવાર આગ લાગવાની ઘટના બની રહી છે। ત્યારે આ બસમાં મુસાફરી કરતા મુસાફરો સામે એક મોટું જોખમ તોડાયું છે। મહત્વની બાબત છે કે JBM કંપનીની બસમાં 4 વાર આગ લાગી ચૂકી છે અને એ જ કંપનીને ફરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન 260 બસોનો નવો કોન્ટ્રાક્ટ આપવાનો તખતો તૈયાર કરી રહ્યો છે। બીઆરટીએસમાં આગ લાગવાની ઘટનાની વાત કરીએ તો 6 મહિનામાં 5 બસમાં આગ લાગી છે। 5 આગની ઘટનામાં 4 બસ તો એ જ કંપનીની JBMની છે। આવી કંપનીની બસને વધુ 260 બસોનો કોન્ટ્રાક્ટ આપવાનો તખતો તૈયાર કરવામાં આવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે આકરી પ્રતિક્રિયા આપી છે અને તેમણે શું પ્રહારો કર્યા છે સત્તા પક્ષ ઉપર તે સાંભળી લો। બસ છે તેમાં આગ લાગવાના કેસો છે જે વધી રહ્યા છે। સાથે સાથે એ જ કંપની છે કે જે બસોમાં આગ લાગી છે તેને જ ફરીથી નવી બસો આપવાની વાત કરવામાં આવે। अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन द्वारा BRTS सेवा चलाई जाती है, जिसमें अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन की जिम्मेदारी है कि अहमदाबाद शहर की जनता को अच्छा ट्रांसपोर्टेशन दिया जाए। लेकिन कांग्रेस पार्टी का ये मानना है कि BRTS अहमदाबाद शहर को अच्छा ट्रांसपोर्टेशन तो नहीं, लेकिन कहीं ना कहीं अहमदाबाद शहर की जान का जोखम बनती जा रही है। आए दिन BRTS बस में एक्सीडेंट होते जा रहे हैं और आए दिन अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन की संचालित चलती BRTS में पिछले 6 महीने में 5 बसों में आगजनी के हादसे हुए हैं। 335 टोटल BRTS की बसेस अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन के पास है, जिसमें 274 बसेस ऑन रोड चलाई जाती है, जिसमें पिछले 6 महीने में 5 बसेस में BRTS की आगजनी के हादसे हुए हैं, जिसमें 4 बसेस JBM कंपनी नामक कंपनी की थी। लेकिन अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन यहां पर विपरीत कार्य करता है। ऐसी कंपनियों को जिनकी बसेस में आग लगती है उन्हें ब्लैकलिस्ट करना चाहिए, लेकिन उल्टा अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन उसी JBM कंपनी को और 260 बस खरीदने के लिए कॉन्ट्रैक्ट देता है। ये साफ बताता है कि भारतीय जनता पार्टी अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन में बैठकर कॉन्ट्रैक्टरों के साथ मिली भगत कर सिर्फ और सिर्फ भ्रष्टाचार करना जानती है। जो सेवा, जो ट्रांसपोर्टेशन अहमदाबाद शहर की जनता की सलामती के लिए चलाना चाहिए, वहीं दूसरी ओर जो कंपनी जान का जोखिम बनी गई है, ऐसी कंपनी को फिर से 260 नई बसें देने का कॉन्ट्रैक्ट भारतीय जनता पार्टी कर रही है। कांग्रेस पार्टी का यह मानना है कि किसी दिन यदि उस बसेस में जनता हुई, 50 से 60 लोगों की कैपेसिटी की बस होती है, किसी BRTS में ऐसी आगजनी हुई और कई बड़ा हादसा हो गया, उसकी जिम्मेदारी सिर्फ और सिर्फ भारतीय जनता पार्टी की और अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन की रहेगी। और शर्म की बात तो यह है कि 274 ऑन रोड जो बसेस चलाई जाती है, उनमें से डेली 50 बसेस में ब्रेकडाउन होता है, यानी कि 50 बस सड़कों पे ही रुक जाती है। આ હતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણ। તેમનું કહેવું છે કે બીઆરટીએસ બસમાં પ્રતિદિન મોટી સંખ્યામાં લોકો મુસાફરી કરતા હોય છે, ત્યારે આ પ્રકારની આગની ઘટના સાથે લોકોના જીવ પણ જોખમમાં મુકાવે છે। બસમાં આગ લાગવાની ઘટના બને એટલે જ નહીં, પરંતુ પ્રતિદિન 50થી વધુ બસો ખોટકાઈ જવાની પણ ઘટનાઓ સામે આવતી હોય છે। એટલું જ નહીં, આ મામલાને લઈને સત્તા પક્ષના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીનો પણ વિપક્ષના આરોપ પર જવાબ સામે આવ્યો છે, જેમાં દેવાંગ દાણી દ્વારા જણાવવામાં આવતા કહ્યું કે BRTS બસ અને MTS બસ એ લાખો લોકો માટે જીવાદોરી સમાન છે। કયા કારણોસર BRTS બસમાં આગ લાગી છે તેની તપાસ કરવામાં આવી રહી છે। જેમાં કોન્ટ્રાક્ટરની ભૂલ હશે તો તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે, તે પ્રકારનું સ્ટેન્ડ હાલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી પોતાનું મૂકી રહ્યા છે। પહેલા તો શું કહી રહ્યા છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી તે સાંભળી। આ સમયમાં BRTS જે ઇલેક્ટ્રોનિક બસ છે કે બીજી બસો છે તેની અંદર આગની ઘટનાઓ વધી રહી છે। શું મહાનગરપાલિકા તાકીદ કરવા માંગે છે કે આને લઈને આવી ઘટનાઓ ન બને, કારણ કે મુસાફરો તેમાં પ્રવાસ કરતા હોય છે। સામાન્ય રીતે આપણે વાત કરીએ કે BRTS જેની અંદર રોજના 1 લાખ કરતાં વધારે મુસાફરો પ્રવાસ કરતા હોય છે, AMTS અને BRTS એ અમદાવાદની જીવાદોરી સમાન છે। અનેક લોકો BRTSનો ઉપયોગ કરે છે, પરંતુ હમણાં જ ગઈકાલે જે ઘટના બની વારીનાથ ચોક પાસે
ચોક્કસ આ જે બસ છે આવી બસો એની તપાસ કરવામાં આવશે. કયા કારણથી આગ લાગી છે ઇલેક્ટ્રિક બસની અંદર એની ચોક્કસ નિશ્ચિત તપાસ થવી જોઈએ. થોડા સમય પહેલાં મહિનાઓ અગાઉ આવી ઘટના બની હતી, પણ આ ઘટનાઓ રિપીટ ન થાય પરિણામે આપણે વાત કરીએ કે આ કંપની પાસેથી જે પણ બસો જે આપણે ખરીદેલી છે એ તમામ બસોની આપણે વાત કરીએ કે તપાસ કરવામાં આવશે. ખાસ કરીને એ પણ ઘટના આવી સામાન્ય રીતે બીઆરટીએસ બસ કોર્પોરેશન દ્વારા જે ખરીદેલી બસો છે L1 જે બિડર આવેલો હોય એના દ્વારા આપણે વાત કરીએ કે બસો સપ્લાય કરવામાં